નમસ્તે વાલા ભક્તજનો, આજે તપ ઋતુનો પ્રથમ રવિવાર ભસ્મ બુધવારથી આપણે ઉપવાસના ચક્રની સૌથી મહત્વની તપ ઋતુમાં પ્રવેશ્યા છીએ. કારણ કે તેના અંતે ઉજવાતું પાસ્કા પર્વ તો ઈસુ પંથનો પાયો છે. તપની આ ઋતુ દરમિયાન આપણા તારણાની જેમ પાપ પૂરતા મરી જઈએ અને તેમની જેમ ઈશ્વરને માટે જીવવા પ્રયત્નશીલ બની રહેવા નિર્ધાર કરવાનો છે. આજના શુભ સંદેશનો પાઠ તપ ઋતુના દર પહેલા રવિવારના વાંચનોમાં લેવામાં આવે છે, જેથી આપણે એ બાબતમાં સતર્ક રહી શકીએ કે માનવીને પાપમાં પાડવા માટે શૈતાન સતત જુદા જુદા પ્રકારના પ્રલોભનો દ્વારા તેની જાળ ફેલાવતો જ રહે છે. જેનાથી બચવા આપણા પ્રયત્નો અને નિર્ધાર ઉપરાંત ઈશ્વરની કૃપા અનિવાર્ય છે. શૈતાનની છળકપટ કરવાની કલા જોવા જેવી છે. તે ઈસુને જે પ્રલોભનો બતાવે છે તે સ્તોત્ર સંહિતાના વચનો પર આધારિત છે, જેથી ઈસુને સહેલાઈથી ચડાવી શકાય. પણ શાસ્ત્રોના માલિક ઈસુ શૈતાનને અનુસંહિતાના ગ્રંથના વચનો ટાંકીને જવાબ આપે છે. ઈસુ માનવ અવતારમાં પણ ઈશ્વરની ઈચ્છા વિરુદ્ધ કશું જ ન કરવાની બાબતમાં કોઈ બાંધછોડ કરવાનું વિચારી પણ ન શકે અને તેથી શૈતાનને તેની જ ભાષામાં જવાબ આપે છે. ઈસુએ માનવી તરીકે પાપ સિવાય બધું જ અનુભવ્યું, પણ શૈતાનની કસોટીમાંથી કેવી રીતે પસાર થવાય એનું ઉદાહરણ આપણને આપતા ગયા. તેમ છતાં ઈસુ પાપ સામે આપણી નબળાઈ સમજે છે. તેથી પ્રાયશ્ચિત સંસ્કારના રૂપમાં ઈશ્વર સાથે આપણે સમાધાનની સ્થિતિમાં રહીએ એ માટે આ સંસ્કારની સ્થાપના કરતા ગયા છે. આ સમય છે આપણે પૂરા ને સાચા દિલથી ઈશ્વર તરફ પાછા વળીએ અને વિતાવેલા જીવનનું સરવૈયું કાઢીને કઈ કઈ બાબતોમાં આપણે ઈસુએ બતાવેલા રસ્તાથી વિરુદ્ધ જીવીને તેમના પ્રેમનો અનાદર કરીએ છીએ તે જાણીએ અને તેમાં સુધારો કરવા માટે પ્રયત્નશીલ બનીએ. આ પ્રક્રિયા આપણે તપ ઋતુમાં શરૂ કરીએ છીએ, પણ તેનો અંત આજીવન આવતો નથી. દરેક તપ ઋતુમાં એનો ક્યાસ મેળવતા રહીને આપણે ક્યાં નબળા પુરવાર થયા છીએ એ ચકાસીને આ તરતીબ ચાલુ જ રાખવાની છે. ઈશ્વર આપણા સાચા દિલના પ્રમાણિક પ્રયત્નો ઈચ્છે છે. આપણા પ્રયત્નોમાં ઈશ્વરની કૃપા જરૂર ભળશે અને આપણને પાપના માર્ગથી મુક્તિ આપશે. પહેલા શાસ્ત્ર પાઠમાં જૂના કરારમાં ઈશ્વર તેમની પસંદ કરેલ જાતિ સાથે કરેલા અગણિત ઉપકારોની યાદમાં તેમને આપેલી ભૂમિની પ્રથમ પેદાશ દર વર્ષે ટોપલામાં ભરીને અર્પણ કરવાનો અનુરોધ કરે છે. ઈસુના લોહીથી થયેલા નવા કરારમાં ઈસુએ માનવ જાતિને પાપમાંથી મુક્તિ અપાવીને આપણે પાપ પૂરતા મરી જઈએ એવું આહ્વાન કરેલું છે. આપણે દર તપ ઋતુમાં જે પાપોમાંથી મુક્ત થઈ શકતા નથી તેનો ટોપલો ઈસુને ચરણે ધરીને તેમની કૃપાથી એમાંથી મુક્તિ પામવાની છે. ભસ્મ બુધવારે ભસ્મ ચોળતા પુરોહિત જે વચનો ઉચ્ચારે છે તેનો અમલ આજીવન કરવા ધર્મસભા આપણને દર વર્ષે યાદ દેવડાવે છે. તપ એ આપણા પશ્ચાતાપની બાહ્ય નિશાની છે, પણ તેનાથી આપણો સાચો અર્થમાં હૃદય પલટો થાય તો જ એનો અર્થ સરે. અને જો એમ થાય તો શિષ્યોએ ઈસુના પુનરુત્થાન વખતે અનુભવેલ આનંદની લાગણીથી આપણા અંતર પણ દિવ્ય આનંદથી છલકી ઉઠે. આપ સર્વ ઉપર ઈશ્વરની ખાસ આશીષ સૂત્રો.